હેલો દોસ્તો, કેમ છો? આજે આપણે વાત કરશું ગુજરાતના 20 સૌથી મોટા શહેરો વિશે. જનસંખ્યા કે અનુસાર 2024માં ગુજરાત રાજ્યના 20 સૌથી મોટા શહેરો કયા છે? ગુજરાત રાજ્યના લિસ્ટમાં 20મા નંબરે આવે છે પાલનપુર. વર્તમાન સમયમાં પાલનપુરની જનસંખ્યા 1,94,000 છે. જનસંખ્યા કે અનુસાર 19મા નંબરે છે ભુજ. વર્તમાન સમયમાં ભુજની જનસંખ્યા 2,13,000 છે. ભુજ ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે. ઘઉં, કપાસ અને મીઠાનું વેપાર કેન્દ્ર પણ છે. જનસંખ્યા કે અનુસાર 18મા નંબરે છે ભરૂચ. ભરૂચ શહેરની વર્તમાન સમયની કુલ જનસંખ્યા 2,31,000 છે. આ શહેર ગુજરાતના નર્મદા નદી કિનારે વસેલું છે અને રાજ્યનો એક જિલ્લો પણ છે. જનસંખ્યા કે અનુસાર 17મા નંબરે છે વલસાડ. વલસાડ શહેરની જનસંખ્યા 2,33,000 છે. ગુજરાતનું વલસાડ શહેર ઔરંગા નદી કિનારે વસેલું છે. તે ગુજરાતના દક્ષિણના ભાગમાં સ્થિત છે. જનસંખ્યા કે અનુસાર 16મા નંબરે છે સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરની હાલના સમયની જનસંખ્યા 2,44,000 છે. ગુજરાતમાં જનસંખ્યા કે મામલામાં 15મા નંબરે છે મહેસાણા. મહેસાણાના હાલના સમયની જનસંખ્યા 2,54,000 છે. મહેસાણા 900 વર્ષ જૂનું સૂર્ય મંદિર માટે ઘણું પ્રસિદ્ધ છે અને લોખંડ અને સ્ટીલના મોટા બજારમાંનું એક છે. જનસંખ્યા કે અનુસાર 14મા નંબરે છે મોરબી. મોરબીની હાલના સમયની જનસંખ્યા 2,67,000 છે. જનસંખ્યા કે અનુસાર 13મા નંબરે છે આણંદ. આણંદની હાલના સમયની જનસંખ્યા 2,71,000 છે. આણંદનું પ્રાચીન નામ આનંદપુર હતું. દોસ્તો, અમૂલની સ્થાપના આ આણંદ શહેરમાં 14 ડિસેમ્બર 1948માં થઈ હતી. જનસંખ્યા કે અનુસાર 12મા નંબરે છે પોરબંદર. પોરબંદરના હાલની જનસંખ્યા 2,98,000 છે. પોરબંદર એક ઐતિહાસિક શહેર છે. તે મહાત્મા ગાંધી અને શ્રીકૃષ્ણના મિત્ર વાસુદેવની જન્મભૂમિ છે. દોસ્તો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. પોરબંદર અરબ સાગરથી ઘેરાયેલું છે. જનસંખ્યા કે મામલામાં 11મા નંબરે છે નડિયાદ. નડિયાદની હાલની જનસંખ્યા 3,09,000 છે. નડિયાદ ખેડા જિલ્લામાં આવેલું છે. તે તમાકુ, કપાસ, ઘી, ઇમારતી લાકડા માટે જાણીતું છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ઈસવીસન 1875માં નડિયાદ નજીકમાં જ થયો હતો. ગુજરાતમાં જનસંખ્યા કે અનુસાર 10મા નંબરે છે ગાંધીધામ. ગાંધીધામની હાલની જનસંખ્યા 3,40,000 છે. તે ગુજરાતનું સૌથી તેજીથી વિકાસતું શહેર છે. ગુજરાતમાં જનસંખ્યા કે અનુસાર 9મા નંબરે છે નવસારી. નવસારીની હાલની જનસંખ્યા 3,58,000 છે, જે ગુજરાતનો એક જિલ્લો પણ છે. તે સુરતથી 20થી 25 કિલોમીટર દૂર છે. ભારતના સૌથી પ્રસિદ્ધ વેપારી તથા ટાટા ગ્રુપના સંસ્થાપક જમશેદસિંહ ટાટાનો જન્મ આ નવસારી જિલ્લામાં થયો હતો. જનસંખ્યા કે અનુસાર 8મા નંબરે છે ગાંધીનગર. ગાંધીનગરની હાલની જનસંખ્યા 4,10,000 છે. ગુજરાત રાજ્યની રાજધાની પણ છે. ગાંધીનગર એક એવું શહેર છે જે સુનિયોજિત રીતે બનાવેલું છે. તેને ગ્રીન સિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. જનસંખ્યા કે મામલામાં 7મા નંબરે છે જૂનાગઢ. જૂનાગઢના હાલની જનસંખ્યા 4,39,000 છે. જૂનાગઢ પર્યટન સ્થળ માટે બહુ પ્રસિદ્ધ છે. ત્યાં અશોક શિલાસ્તંભ, ઉપરકોટનો કિલ્લો, ગીર અભયારણ્ય, ગિરનાર આ બધું જૂનાગઢમાં જોવાલાયક સ્થળ છે. ગુજરાતમાં જનસંખ્યા કે અનુસાર 6ઠ્ઠા નંબરે છે ભાવનગર. ભાવનગરની હાલની જનસંખ્યા 8,17,000 છે. અહીં ઘણા બધા મંદિરો અને તળાવો પણ આવેલા છે, જેથી તેને મંદિરોનું શહેર પણ કહેવામાં આવે છે. જનસંખ્યા કે અનુસાર 5મા નંબરે છે જામનગર. જામનગરની હાલની જનસંખ્યા 8,28,000 છે. આ ગુજરાતનું એક મહત્વનું ઔદ્યોગિક કેન્દ્ર છે. ભારતની સૌથી મોટી રિલાયન્સ ઇન્ડસ્ટ્રી તે પણ ત્યાં આવેલી છે. ગુજરાતમાં સૌથી મોટું જનસંખ્યા કે અનુસાર 4થા નંબરે છે રાજકોટ. રાજકોટની હાલની જનસંખ્યા 17,73,000 છે, જે સૌરાષ્ટ્રમાં આવેલું પ્રમુખ શહેર છે. જનસંખ્યા કે અનુસાર 3જા નંબરે છે વડોદરા. વડોદરાની હાલની જનસંખ્યા 23,04,000 છે. વડોદરા પર્યટન સ્થળ અને સંસ્કારી નગરી તરીકે જાણીતું છે. જનસંખ્યા કે અનુસાર ગુજરાતનું 2જા નંબરનું છે સુરત. સુરતની હાલની જનસંખ્યા 61,61,000 છે. સુરતને સિલ્ક સિટી અને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. સુરત કાપડ ઉદ્યોગ, ડાયમંડ કટિંગ અને ડાયમંડ પોલિશિંગ માટે દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. જનસંખ્યા કે મામલેમાં ગુજરાતમાં પહેલા નંબરે આવે છે સૌથી મોટું શહેર છે અમદાવાદ. અમદાવાદની હાલની જનસંખ્યા 76,92,000 છે.
અમદાવાદ સાબરમતી નદી કિનારે વસેલું છે. તેને કર્ણાવટી તરીકે પણ ઓળખવામાં આવે છે. દોસ્તો, આ છે ગુજરાતના 20 સૌથી મોટા શહેરો તેમની જનસંખ્યા કે અનુસાર. દોસ્તો, તમને ખબર છે કે ગુજરાત રાજ્યમાં કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી, જે આખા વિશ્વનું સૌથી ઊંચું પ્રતિમા છે, જેની ઊંચાઈ 182 મીટર છે, જે એક મહાન વ્યક્તિ. જો તમે આ મહાન વ્યક્તિનું નામ જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. સાથે તમે કયા શહેરમાંથી આવો છો અને કયા શહેરમાંથી આ વિડીયો જોવો છો તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે. તમારું ધ્યાન રાખજો. સ્વસ્થ રહો. જય હિન્દ, જય ભારત.